હિપ હોપ આર્ટિસ્ટ ધનજી ડ્રાઇવ ઇન 2.1 સાથે અમદાવાદની સંસ્કૃતિને ઇમ્પેક્ટ શોકેઝ કરશે, જેને લઈ અમદાવાદ ખાતે તેના ફેન્સ માટે ખાસ લિસનિંગ સેશન યોજાયું. દેશી હિપ હોપ ઓરિજિનલ વોઇસમાંથી એક પ્રખ્યાત ગાયક ધનજી પોતાના નવા આલ્બમ ડ્રાઇવ ઇન 2.1 સાથે આવ્યા છે. 19 હિપ હોપ ગીત દર્શાવતા આલ્બમમાં 19 જેટલા ગીત હશે. અમદાવાદના ડ્રાઇવ ઇન સિનેમાની ગલીઓમાં ફરેલા અને મોટા થયેલા ધનજીનો અમદાવાદ માટે ખાસ કનેક્શન છે. રાસલા દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આલ્બમમાં અમદાવાદનું કલ્ચર ઇમ્પેક્ટ શોકેઝ થાય છે. અમદાવાદની હોટલ ખાતે ફેન્સ માટે આ ખાસ લિસનિંગ સેશન યોજાયું હતું. અગાઉ ધનજીના આલ્બમ રૂઆબને લોકોએ વખાણ્યું હતું. ધનજીને બાળપણથી જ સંગીત પ્રત્યે ખૂબ જ પ્રેમ રહ્યો છે. ડ્રાઇવ ઇન સિનેમા 2.1 આજના યુથ કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે છે. મ્યુઝિક દ્વારા ગુજરાતી ઓળખને વિસ્તૃત કરે છે. ધનજી અને રાસલાએ સાથે મળી બનાવાયેલા પ્રોજેક્ટ માત્ર લોકલ લિસનર માટે નહીં પણ ગ્લોબલ ગુજરાતી ડાયસ્પોરા માટે એક ઇમોશનલ કનેક્શન બનાવશે. આલ્બમ યુવા પેઢીની ઓળખ, તેમની ભાષા અને તેમના માર્ગદર્શક સ્વરૂપે મ્યુઝિકને ઉજાગર કરતો પ્રયાસ છે. કેવા પ્રકારના છે, કેટલા સોંગ છે? 19 સોંગ છે. અને કેવા પ્રકારના છે રસલાભાઈ? જરા ફન મસ્તી વાળા સોંગ છે બધા, અને 19 સોંગ્સ આવી રહ્યા છે અમદાવાદને રિપ્રેઝેન્ટ કરતા, અને બહાર યુએસએ અને યુકે માં જે આપણા લોકો રહે છે તે લોકોને બી રિપ્રેઝેન્ટ કરતા સોંગ આવી રહ્યા છે. એટલે મજા આવશે તમને લોકોને. મજા આવશે જરૂર. મોજી લાગી ખાસ કરીને ડ્રાઇવિંગ 2.0 જે નામ એનું કારણ શું થઈ રીતે નાના હતા ત્યારથી ડ્રાઇવિંગ સિનેમામાં અંદર જતા હતા. 20-30 રૂપિયાની ટિકિટ હતી, હવે 100 રૂપિયાની ટિકિટ. એટલે અમને બહુ દિલમાં દુખાય. એટલે અમે એ લોકોને કીધું કે તમે અમને લાઈફ ટાઈમ માટે આવવા દો, અમે તમારા નામનું એક આલ્બમ બનાવીશું. ડ્રાઇવિંગને રોયલ્ટી તો આપી હશે ને? નથી આપતા એ લોકો, નથી આપતા. ક્યાં કેવું હોય સત્ય ઘટના બોલી રહ્યા છો કે ખાલી એક વાત કરી રહ્યા છો? મિક્સ. જે રીતના ગીત છે એ રીતના આ વાત. રેપરે પોતાના દુઃખ કે સુખ જેવી એક વ્યક્તિનું દર્શાવી રહ્યા છે. તમે આ સોંગમાં એવું તો શું કોઈ તમારે કોઈ ઘટના કે કોઈ લાવી રહ્યા છો ખરી? બિલકુલ. અમારા ભાઈ છે આશીષભાઈ, એમને અમે પાછા બોલાવી રહ્યા છે ગીતમાં. ચાંદની છે એને યાદ કરી રહ્યા છે ગીતમાં. એ ગીતમાં અમે ઇટાલીની ફેમસ વાનગીઓનું ચાખી રહ્યા છે. ઇટાલીની ફેમસ જે બધી વસ્તુઓ છે અમે ખાઈ પી રહ્યા છે. અસલી નકલી પોલીસ ન્યૂઝથી અમે ઇન્સ્પાયર થયેલા છે કે જ્યાંથી જયારે અસલી નકલી પોલીસને પકડે છે તો એ બાબતનો આ કોઈ સિનારિયો અમે લીધો છે. એટલે નકલી પોલીસ બનીને પકડવા જાય છે ને પછી એમને જ અસલી પોલીસ પકડવા આવે છે સ્પાની અંદર. એટલે એવા ન્યૂઝ પરથી લઈને બી અમે સત્ય ઘટનાઓ છે બધી. घटना तो सर और आती रहेगी, तो और आगे भी ऐसे बनेंगे. बिल्कुल बिल्कुल. અમે એક કોન્વર્સેશન સ્પાર્ક કરવા માંગીએ સમાજમાં. ધેટ ઇઝ આર મેઇન ગોલ. 19 ગીતોનું નામ. એક આપણે આવું બોલીવુડમાં ગલ્લી બોય કરીને મૂવી આવી રહી, તો શું ગુજરાતીમાં આવું કોઈ મૂવી આવશે તો એમાં તમારો વિચાર ખરી? જરૂર. આપણે જય માતાજી લેટ્સ ટોક હમણાં પિક્ચર એમાં અમે ગીત આપ્યું હતું. એટલે અમે ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી પિક્ચરની ઇન્ડસ્ટ્રીમાં અમે દરવાજામાં એક પગ ભરાઈ દીધો. ઓકે, ડન. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.